હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ભાવિન ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેટ 1 સ્પેશિયલની અંદર આજે બુદ્ધિના વિવિધ આધુનિક અભિગમો વિશે વાત કરવાની છે. અગાઉ આપણે બુદ્ધિની વિવિધ વ્યાખ્યાઓ અને બુદ્ધિના વિવિધ દ્રષ્ટિકોણ જે છે એ ભણી ચૂક્યા છીએ અને આજે આપણે એના મહત્ત્વના જે અભિગમો છે એની વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલો અભિગમ જે છે એ છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. એમણે વર્ષ 1904ની અંદર આપ્યો હતો અને દ્વિઘટક એટલે કે બે ઘટકોનો સિદ્ધાંત છે, જેમાં સામાન્ય બૌદ્ધત્વ અને વિશિષ્ટ બૌદ્ધત્વનો સમાવેશ થાય છે. ત્યારબાદનો જે છે સ્ટર્નબર્ગનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગનો સિદ્ધાંત જે છે ત્રિપરિમાણીય સિદ્ધાંત ગણાય છે, ત્રિસ્તરીય સિદ્ધાંત ગણાય છે અને એણે વર્ષ 1985માં આપ્યો હતો. અને એ જે ત્રિઘટક જે છે કયા છે તો ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિનો સમાવેશ એની અંદર થાય છે. અને ત્યારબાદ સૌથી અગત્યનો આપણી એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ગણાય એવો સિદ્ધાંત જો કોઈ હોય તો એ છે ગાર્ડનરનો બહુવિધ અથવા બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત. અને એની અંદર એણે કુલ 8 પ્રકારની બુદ્ધિ જે છે એ વર્ણવી છે અને કઈ બુદ્ધિ કોનામાં વધુ હોય એના વિશેની ચર્ચા એની અંદર કરવામાં આવી છે. તો 8 પ્રકારની બુદ્ધિ કઈ કઈ છે? સૌથી પહેલાં વાત કરવી હોય તો છે ભાષાકીય બુદ્ધિ. તો ભાષાકીય બુદ્ધિ જે છે એ લેખકો છે, સાહિત્યકારો છે, પત્રકારો છે, વક્તાઓ છે, એની અંદર આ ભાષાકીય બુદ્ધિનું પ્રમાણ કેવું હોય છે? વધારે પડતું હોય છે. ત્યારબાદ તાર્કિક ગાણિતિક બુદ્ધિ છે. તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ જે છે એ વૈજ્ઞાનિકો, તર્કશાસ્ત્રીઓ અને વકીલો જે છે એનામાં તાર્કિક ગાણિતિક બુદ્ધિ વધારે હોય છે. ત્યારબાદ સ્થાનગતલક્ષી અથવા સ્થાનલક્ષી બુદ્ધિ છે. એ ઓપરેશન કરનાર ડૉક્ટરો હોય, વાહન ચાલકો હોય, એન્જિનિયરો હોય, આવા બધા વ્યક્તિઓની અંદર આ પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વધુ હોય છે. ત્યારબાદ છે શરીર ગતિલક્ષી બુદ્ધિ. તો શરીર ગતિલક્ષી બુદ્ધિ જે છે એ ચિત્રકારો છે, નૃત્યકારો છે, રમતવીરો છે, અભિનેતા છે, એનામાં વધુ હોય છે. એટલે કે પોતાના શરીર ઉપર જે છે એ સારી રીતે કંટ્રોલ રાખી શકે એવા જે વ્યક્તિઓ હોય એની અંદર શરીર ગતિલક્ષી બુદ્ધિ વધુ હોય છે. ત્યારબાદની વાત કરીએ તો છે આંતરવૈયક્તિક બુદ્ધિ. તો આ જે છે એ નેતા છે, શિક્ષકો છે, ધર્મગુરુઓ છે, એની અંદર વધુ હોય છે. ત્યારબાદ છે સાંગીતિક બુદ્ધિ. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. સાંગીતિક એટલે કે સંગીત ગાનાર હોય, ગાયક હોય, કલાકાર હોય, એની અંદર આ પ્રકારની બુદ્ધિ વધારે પડતી હોય છે. ત્યારબાદ છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ જે છે એ મોટિવેશનલ વક્તાઓ હોય, સ્પીકરો હોય એમાં, અથવા તત્વચિંતકો જે હોય, તત્વચિંતકો એની અંદર વધુ હોય છે. ત્યારબાદની વાત કરીએ તો નૈસર્ગિક બુદ્ધિ. અને નૈસર્ગિક બુદ્ધિ જે છે એ ખેડૂતો અને જીવ વિજ્ઞાનીઓ અંદર વધુ હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે, ગાર્ડનરે બુદ્ધિના 8 પ્રકાર આપ્યા છે અને આમાંથી કોઈ પણ એક્ઝામની દ્રષ્ટિએ પૂછાઈ જાય અને એવું પણ પૂછાઈ શકે કે ભાઈ કયા વ્યક્તિઓની અંદર કઈ બુદ્ધિનું પ્રમાણ વધુ હોય છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદની વાત કરીએ તો જેપી દાસનો પાસ સિદ્ધાંત. સૌથી અગત્યનું છે જેપી દાસનો પાસ સિદ્ધાંત. એમાં એમણે 4 પ્રકારના ઘટકો છે: પ્લાનિંગ, અટેન્શન અરાઉઝલ, સિમ્યુલેટેશન પ્રોસેસ અને સક્સેસિવ પ્રોસેસિંગ. તો શું અર્થ થાય એનો જોઈએ. પ્લાનિંગ એટલે કે આયોજન. ત્યારબાદ બીજો છે અટેન્શન અરાઉઝલ, ધ્યાન ઉત્તેજના. ત્યારબાદ ત્રીજું છે સિમ્યુલેટેશન પ્રોસેસિંગ, તો સમકાલીન પ્રક્રિયા. ત્યારબાદ છે સક્સેસિવ પ્રોસેસિંગ, તો ક્રમબદ્ધ પ્રક્રિયા. આ જે છે એ જેપી દાસનો પાસ સિદ્ધાંત છે. પાસનું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખવાનું છે, તો ઘણીવાર એક્ઝામની અંદર આપણને પૂછાઈ જાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે કેટલનો સિદ્ધાંત. કેટલે 2 પ્રકારના સિદ્ધાંત આપ્યા છે બુદ્ધિ વિશેના. તો એ છે પ્રવાહી બુદ્ધિ અને સ્ફટિક બુદ્ધિ. ત્યારબાદ છે થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત. થર્સ્ટને બહુ અવયવી સિદ્ધાંત આપ્યો છે અને એને 7 પ્રકારના બુદ્ધિ જે છે એ વર્ણવી છે. કઈ કઈ છે તો અંકશક્તિ છે, શબ્દોની પ્રવાહિતા, ત્યારબાદ છે શબ્દોની સાર્થકતા, સ્મૃતિ, તર્કશક્તિ છે, અવકાશીય સંબંધો છે અને પ્રત્યક્ષીકરણ ઝડપની વાત જે છે એ થર્સ્ટને પોતાના સિદ્ધાંતની અંદર કરી છે. અને ત્યારબાદનો છેલ્લો અને અગત્યનો ગણીએ એવો સિદ્ધાંત જે છે એ છે ગિલફર્ડનો ત્રિપરિમાણીય સિદ્ધાંત. એની અંદર શું ચર્ચા કરવામાં આવી છે તો એમણે 3 પ્રકારના સિદ્ધાંત આપ્યા. પહેલો સિદ્ધાંત જે છે એ છે બૌદ્ધિક વિષયવસ્તુ, જેની અંદર આકૃતિ, સાંકેતિક, શાબ્દિક અને વર્તન વગેરે જે છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદની વાત કરીએ તો માનસિક પ્રક્રિયાઓ, એની અંદર સ્મૃતિ છે, અર્થગ્રહણ છે, તર્ક અને મૂલ્યાંકન જેવી બાબતોનો સમાવેશ થાય છે. અને ત્રીજો સિદ્ધાંત છે નિષ્પત્તિઓ, એટલે કે જેની અંદર માહિતીના એકમો, એકમોનો સમૂહ, સ્વરૂપાંતર અને ફલિતાર્થ જે છે
એનો સમાવેશ થાય છે. તો આ જે બધા રહ્યા એ બુદ્ધિના આધુનિક અભિગમો છે અને કોઈ પણ એક્ઝામની અંદર આપણને આના પ્રકારો વિશે અથવા આના અંદર ડીપમાં પણ આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ખાસ યાદ રાખવાના છે. આશા રાખું છું વિડીયો આપને પસંદ આવ્યો હશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.